Good morning, friends. Standard 11th, subject English second language, Unit 7, Read 2, First Aid. So, first of all, what is first aid? First aid, first aid is a treatment when patient is given treatment before doctor comes. Okay. So first of all, glossary. Aid, मदद. Severe, सखत. Brush, घा. સ્વેબ કોટન કપડું પાટા બાંધવાનું કામ આવે તે. આઈસ પેક બરફનો ટુકડો. સ્પ્લિન્ટ પાટાપિંડી કરવાનું કાપડ. વેનોમસ ઝેરી. લિંબ અંગ. સોકિંગ પાણીમાં ડુબાડવું. એલર્જીક અસર આવે તેવું. બ્લિસ્ટર ફરફોલો. સો now page number 76, first aid. First aid is the immediate medical help given to an injured person before he or she is taken to the hospital. સો ફર્સ્ટ એડ છે એક એવી સારવાર છે કે કોઈ વ્યક્તિને ઘા વાગ્યો હોય, પોતે ઘવાયો હોય તો હોસ્પિટલ લઈ જાય તે પહેલાં ભાઈ અથવા બહેનને આપવામાં આવે છે. ફર્સ્ટ એડ હેલ્પ્સ ટુ મેક શ્યોર that the injured person is safe and comfortable till a doctor can help. ફર્સ્ટ એડ એવું છે કે તે ખ્યાલ આવે છે આપણા તારાથી કે ડૉક્ટરની મદદ પહોંચે તે પહેલાં વ્યક્તિ પોતે સુરક્ષિત છે, આરામદાયી છે. ઇન કેસ ઓફ મેજર એક્સિડન્ટ્સ, મોટા અકસ્માતના વખતે ધ ફર્સ્ટ એડ ગિવન ડ્યુરિંગ ધ ફર્સ્ટ આવર હેઝ સેવ્ડ મેની લીવ્સ. પ્રથમ કલાક દરમિયાન ઘણા જીવ બચાવી શકાય છે. ડિફરન્ટ ઇન્જરીઝ હેવ ટુ બી ટ્રીટેડ ડિફરન્ટલી. અલગ અલગ બનાવમાં અલગ અલગ રીતે તેને સાથે વ્યવહાર કરવામાં આવે છે. બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ, ફર્સ્ટ એડ આપ્યા પહેલાં વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર. તમારા હાથને સાબુથી ને પાણીથી વ્યવસ્થિત ધુઓ. ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ જમ્સ ફોર એન્ટરિંગ ધ વુન્ડ્સ. આ કરવાથી ઘામાં બીજા કોઈ જીવાણુ પ્રવેશ કરતા નથી. ઓકે. બર્ન્સ મીન્સ દાઝી જવું અથવા સળગવું. બર્ન્સ આર યુઝડ બાય ફાયર, બોઇલિંગ વોટર, સ્ટીમ, ફાયર ક્રેકર્સ, સમ કેમિકલ્સ ઓર હોટ ઓબ્જેક્ટ્સ. ક્યારે સળગાય છે? જ્યારે કોઈ આગ લાગે, ગરમ પાણી પડે, વરાળથી, ફટાકડાથી અથવા બીજા કોઈ રસાયણ જેવા પદાર્થથી અથવા ગરમ વસ્તુઓથી. બર્ન્સ કેન બી વેરી પેઇનફુલ એન્ડ કોઝ અ લોટ ઓફ ડેમેજ ઇફ દે આર નોટ ટ્રીટેડ પ્રોપરલી. જો યોગ્ય રીતે આપણે સારવાર ન કરીએ તો સખત વ્યક્તિને પોતે પીડા થાય છે અને ઘણું બધું એને નુકસાન પહોંચે છે. ફર્સ્ટ, રિમૂવ ક્લોથિંગ વિથ કવર્સ ધ બર્ન સ્કિન. જ્યાં ચામડી સળગી ગઈ હોય ત્યાં તમે કોટન એટલે કે કાપડથી પહેલાં લૂછી લો. ધેન પોર કોલ્ડ વોટર ઓન ધેટ એરિયા ફોર સેવરલ મિનિટ્સ. થોડી વાર સુધી તે જગ્યા ઉપર ઠંડુ પાણી રેડો. સોકિંગ ધ બર્ન પાર્ટ ઇન કોલ્ડ વોટર ફોર 20 to 30 મિનિટ્સ વિથ ધ હેલ્પ રિલીવ પેઇન. અને જ્યાં સળગી ગયો હોય ત્યાં 20 થી 30 મિનિટ સુધી તમે એને ઠંડામાં રાખી મૂકો, જેથી એનો દુખાવો ઓછો થશે. એનેસ્થેટિક સ્કિન સ્પ્રેઝ એન્ડ ક્રીમ્સ મે કોઝ એન એલર્જીક રિએક્શન્સ. જ્યાં તેને દાઝી ગયું હોય ત્યાં કોઈ તમે સ્પ્રે કરશો તો એને નુકસાન પહોંચશે, આડઅસર ઊભી થશે. કોઈ ક્રીમ ન લગાડો. ઇફ દેર આર ઓપન બ્લિસ્ટર, જો ખુલ્લો ફરફોલો હોય, એપ્લાય એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ, તો કોઈ બીજી એવી દવા આપો. એન્ડ કવર ઇટ વિથ અ ડ્રાય બેન્ડેજ. સૂકા પાટાથી એને ઢાંકી દો. ડુ નોટ યુઝ બટર, ઘી, પેટ્રોલિયમ જેલી ઓર આઈસ. ત્યાં આગળ બટર, ઘી કે બીજું કોઈ ન લગાડો, બરફ કે એવું કોઈ. ઇન ધ કેસ ઓફ વેરી સિરિયસ બર્ન્સ, જો સખત દાઝી ગયા હોય તો ટેક ધ પેશન્ટ ટુ ધ હોસ્પિટલ એઝ સૂન એઝ પોસિબલ. જેમ બને વ્યક્તિને તમે દવાખાને લઈ જાઓ. ગીવ ધ પેશન્ટ અ લોટ ઓફ વોટર ટુ ડ્રિંક. અને દર્દીને ઘણું બધું પાણી પીવા માટે આપો. કટ્સ એન્ડ બ્રશિસ, કાપો પડી જવો અથવા રૂઝરડા પડી જવા.
ઇન ધ કેસ ઓફ સ્મોલ કટ્સ, નાના ઘા પડવાથી, વોશ ધ વુન્ડ વેલ વિથ એન એન્ટીસેપ્ટિક એવા સાબુથી એના ઘાને પહેલાં સાફ કરી લ્યો. એન્ડ પ્લેન્ટી ઓફ ક્લીન લ્યુક વોર્મ વોટર, ઘણું બધા પાણીથી એને સાફ કરો, જે પાણી ચોખ્ખું હોય. ડ્રાય ધ વુન્ડ વિથ અ સ્વેબ ઓફ કોટન, અને કાપડથી તમે એને સાફ કરો, પાટાથી. ઇફ ધ બ્લીડિંગ કન્ટિન્યુઝ, જો લોહી વહેવાનું શરૂ રહે, પ્રેસ આ થીક પેડ ઓફ ગોઝ કવર્ડ કોટન ઓન ધ વુન્ડ ટીલ ઇટ સ્ટોપ બ્લીડિંગ, જ્યાં સુધી લોહી નીકળવાનું બંધ ન થાય ત્યાં સુધી તમે પાટા વડે ત્યાંથી કડક બાંધી દો. એપ્લાય એન્ટીસેપ્ટિક ક્રીમ, તમે ક્રીમ લગાડો, ચોપડો. એન્ડ કવર ધ વુન્ડ વિથ કોટન, અને પાટા વડે ઢાંકી દો. યુઝ બેન્ડેજ ઓફ ધ કટ ઇઝ બિગ, જો કાપો મોટો હોય તો પાટો લગાડો. ચેન્જ ઇટ ડેઇલી, દરરોજ તમે એને બદલો. ડુ નોટ કીપ ધ વુન્ડ ઓપન, ઘાને ખુલ્લો ન રહેવા દો. ઇફ ધ કટ ઇઝ ડીપ, જો ઘા ઊંડો હોય, ક્લીન ઇટ વિથ સોપ એન્ડ વોટર, તો સાબુથી ને પાણીથી સાફ કરો. પ્રેસ આ પેડ ઓફ ગોઝ કવર્ડ કોટન ઓર ક્લોથ ટુ ધ વુન્ડ, તો ત્યાં પાટાથી ઢાંકો અથવા ઘાને પહેલાં કાપડથી ઢાંકી દો. ઇફ ધ વુન્ડ ઇઝ ઓન ધ હેન્ડ, જો ઘા હાથ ઉપર હોય, ઓર લેગ અથવા પગ ઉપર હોય, કન્ટિન્યુઝ ટુ બ્લીડ, લોહી વહેવાનું શરૂ હોય, ટેક આ વ્હાઇટ પીસ ઓફ ક્લોથ ફોર અ હેન્ડકરચીફ, તો પહોળો કાપડ લ્યો અથવા કોટનનું કાપડ લ્યો. ટાઈ ધ ક્લોથ ટાઇટલી આ લિટલ એબવ ધ વુન્ડ, અને ઘાની આસપાસ વીંટી દો. ધીસ ઇઝ કોલ્ડ આ ટર્નિકેટ, અને ટર્નિકેટ કહેવાય છે. એટલે કે મેક શ્યોર ઇટ ઇઝ નોટ ટુ ટાઇટ એઝ ધીસ કેન કોઝ ઇન્જરી. એનો મતલબ કે પુષ્કળ ફિટ ન હોય જેથી એને કોઈ હાનિ પહોંચે. યુ શુડ બી એબલ ટુ સ્લાઇડ આ ફિંગર અંડર ઇટ, તમે તમારું ધીરે ધીરે અંદર આંગળી હલાવી શકતા હો. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિડિયેટલી, તરત જ દર્દીને ડૉક્ટર પાસે લઈ જાઓ. ધ ડૉક્ટર માઇટ ડિસાઇડ ટુ ગીવ એન ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ આ ડિઝીઝ કોલ્ડ ટેટનસ, જેથી ધરો ન થાય તે માટે ડૉક્ટર તેને ધનુર ઇન્જેક્શન આપશે. ફ્રેક્ચર્સ, હવે છે ફ્રેક્ચર, જે આપણે પડીએ ત્યારે હાથમાં કે પગમાં થઈ જાય છે. સમ એક્સિડન્ટ્સ કેન રિઝલ્ટ ઇન અ બ્રોકન બોન, એટલે કે હાડકામાં તૂટવું, અમુક એવો અકસ્માત થાય છે જેથી હાડકું પણ તૂટી જાય છે. ધીસ ઇઝ કોલ્ડ અ ફ્રેક્ચર એન્ડ ઇઝ વેરી પેઇનફુલ, અને ફ્રેક્ચર કહેવાય છે તે બહુ પીડા ઉત્પન્ન કરે તેવું હોય છે. ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લિમ્બ, જ્યાં તમને વાગ્યું છે તે ભાગને તમે હલાવો નહીં. પ્લેસ એન આઈસ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ ટુ બ્રિંગ ડાઉન ધ સ્વેલિંગ, તમે તે જગ્યાએ બરફથી ઢાંકી દો વાગેલા ઘા ઉપર, જેથી ત્યાં લોહીનું પરિભ્રમણ ન થાય અથવા લોહી નીકળે નહીં. પેજ નંબર 77. ડુ નોટ લેટ ધ પેશન્ટ મૂવ ધ બ્રોકન આર્મ ઓર લેગ, દર્દીને તૂટી ગયેલો હાથ કે પગ હલાવવા ન દો. યુઝ સ્પ્લિન ટુ મેક શ્યોર દેટ ધ બ્રોકન બોન ડઝ નોટ શિફ્ટ, એવું તમે ટેકો મૂકો જેથી તૂટેલો ભાગ હલનચલન ન કરી શકે. યુઝ આ સ્લિંગ મેડ ઓફ ધ કોટન ટુ પ્રિવેન્ટ મૂવમેન્ટ, પોતે હલનચલન કરી શકે તે માટે એક નાનું એવું કટકો મૂકો. ટેક ધ પેશન્ટ ટુ ડૉક્ટર એઝ સુન એઝ પોસિબલ, જેમ બને ડૉક્ટર પાસે લઈ જાઓ. સ્પ્રેઇન્સ, ઉઝરડા. સમટાઈમ જોઇન્ટ્સ ધ એન્કલ ઓર રિસ્ટ ગેટ ટ્વિસ્ટેડ, કેટલીક વખત ઘૂંટી અથવા પોતાનું કાંડું છે તે બ્રેક થઈ જાય છે, તૂટી જાય છે. ધ જોઇન્ટ સ્વેલ્સ અપ એન્ડ ઇઝ વેરી પેઇનફુલ, તો એના જે જોઈન્ટ કે જે જોડાણ છે તેમાં ઘણું બધું લોહી વહે છે અને પીડાદાયક હોય છે. ધીસ ઇઝ કોલ્ડ આ સ્પ્રેઇન, એને સ્પ્રેઇન કહેવાય છે. વેન આ જોઈન્ટ ઇઝ સ્પ્રેઇન્ડ, જ્યારે કોઈ જોડાણમાં વહી જતું હોય લોહી. યુઝ આઈસ પેક્સ ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ, તો ત્યાં આગળ તમે બરફનો ટુકડો મૂકો જેથી દુખાવો પણ ઓછો થાય અને લોહી પણ અટકી જાય. ડુ નોટ લેટ ધ જોઈન્ટ બી મૂવડ, તે ભાગને હલનચલન કરવા ન દો. આસ્ક એન એડલ્ટ ટુ એપ્લાય અ કાઇન્ડ ઓફ બેન્ડેજ ધેટ વિલ સપોર્ટ ધ જોઈન્ટ એન્ડ પ્રિવેન્ટ મૂવમેન્ટ, તમે કોઈ પુખ્ત વ્યક્તિને કહો કે પોતે ત્યાં આગળ પાટો બાંધે જેથી તેને ટેકો રહે તે જોડાણમાં પણ અને હલનચલન કરી શકે. યુ કેન યુઝ સ્પ્લિન ટુ મેક શ્યોર ધ જોઈન્ટ ડઝ નોટ મૂવ, તમે ત્યાં કટકો મૂકો કે જે વચ્ચેનું જોડાણ છે તે હલનચલન ન કરી શકે. ટાઈ ધ સ્પ્લિન્સ એબાઉ ધ બિલો ધ જોઈન્ટ, અને જે કટકો મૂકો તે ઉપર નીચે બાજુ મૂકો. બાઇટ એટલે કરડવું, તો બાઇટ્સ ઓફ એનિમલ્સ કેન સમટાઈમ બી ડેન્જરસ, કેટલીક વાર પ્રાણી કરડે તો તે ભયાનક હોય છે. ત્યારે મેની કાઇન્ડ્સ ઓફ જર્મ્સ ધેટ લીવ ઇન ધ માઉથ્સ ઓફ એનિમલ્સ લાઇક ડોગ્સ એન્ડ કેટ્સ, પ્રાણી કે કૂતરા કે બિલાડી જેવા પ્રાણીમાં ઘણીવાર
જીવાણુઓ હોય છે એના મોઢામાં. તો બાઇટ્સ ઓફ ધીસ એનિમલ્સ કેન લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ ડિઝીઝીસ લાઇક રેબિસ. એને કારણે દર્દીને હડકવા પણ ઉપડી શકે છે. વોશ ધ વુન્ડ વિલ વિથ સોપ એન્ડ વોટર. તમારા હાથને સાબુ અને પાણીથી સારી રીતે ધુઓ. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિડિયેટલી. તરત જ દર્દીને ડૉક્ટર પાસે લઈ જાઓ. ડૉક્ટર વિલ ગીવ સમ ઇન્જેક્શન્સ ટુ પ્રિવેન્ટ રેબિસ. ડૉક્ટર તરત જ હડકા રોકવા માટે ઇન્જેક્શન આપશે. મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ. ગુજરાતમાં ઘણા બધા સાપ છે તે બિનઝેરી હોય છે. ઇન કેસ ઓફ અ વેનોમસ સ્નેક બાઇટ. જો કોઈ ઝેરી સાપ કરડે, do not allow the victim to move as this will speed up the spread to the venom to the body. તો એના તે ભાગને હલનચલન કરવા ન દો અને જેથી ઝડપથી લોહી ત્યાં એના શરીરમાં ન આગળ વધે. Let the patient lie down in such a way that the beaten part is well below the level of the heart. અને દર્દીને તમે એવી રીતના નીચે મૂકી દો કે તેના હૃદય નીચે તૂટેલો ભાગ રહે, કરડેલો ભાગ રહે. ટાય અ બેલ્ટ. પાટો બાંધી દો. ઓર આ ક્લોથ સ્ટ્રીપ, ટર્નિકેટ, કોટનનો પાટો. જસ્ટ એબવ ધ બાઇટ. જ્યાં કરડું છે એની ઉપર. ટુ સ્ટોપ ધ વેનમ ફ્રોમ સ્પ્રેડિંગ. જેથી ઝેર બીજે પ્રસરે નહીં, ફેલાય નહીં. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિડિયેટલી. તરત જ દર્દીને ડૉક્ટર પાસે લઈ જાઓ. નોઝ બ્લીડ્સ. નાકમાંથી લોહી વહેવું. આ નોઝ બ્લીડ્સ કેન અકર ડ્યુ ટુ એન એક્સિડન્ટ. અકસ્માત થવાને કારણે નાકમાંથી લોહી વહે છે. ઇરિટેશન ઓર ડ્રાયનેસ ઓફ ધ લાઇનિંગ ઓફ ધ નોઝ. નાકમાં ઘણીવાર ખરજોળ આવતી હોય અથવા સૂકું થવાને લીધે આવું બને છે. એલર્જી, કોઈ પણ આડઅસર હોવાને લીધે. કોલ્ડ, ઠંડીને લીધે. હીટ ઓર સમથિંગ સ્ટક ઇન ધ નોઝ. ગરમીને લીધે અથવા નાકમાં કાંઈ ફસાઈ જાય. આસ્ક ધ પેશન્ટ ટુ લીન ફોરવર્ડ સ્લાઇટલી એન્ડ બ્રીથ થ્રુ ધ માઉથ. દર્દીને કહો કે આગળ તરફ ઝૂકી જાય અને મોઢા દ્વારા શ્વાસ લે. Pinch the nose between the thumb and forefinger for about 10 minutes or until the bleeding stops. જ્યાં સુધી લોહી અટકે નહીં ત્યાં સુધી આંગળી વડે નાકને દબાવો. Put an ice cube or an ice candy in the mouth. મોઢામાં બરફનો ટુકડો અથવા બરફની કેન્ડી રાખો. The cold will slow blood flow to the nose. The cold will slow blood flow to the nose. અને જે ઠંડુ છે તે લોહી વહેવાનું બંધ પડી જશે, નાકમાંથી ધીમું થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઇફ યુ લાઇક માય વિડીયો then please like, share and subscribe. Thank you very much. Have a good night.